ટ્રમ્પ ભલે ગમે તેટલું કરી લેશે, પણ મારા પ્રમાણે બહુ હોશિયાર માણસ છે. તમે લખીને રાખો અત્યારે 2027માં US જેટલા વિઝા આપશે ને એટલા વિઝા દુનિયાની બીજી કોઈ કન્ટ્રી નહીં આપે. એજ્યુકેશનમાં કયા પ્રકારની છેતરપિંડી હાલ થતી હોય એવું જોવા લાગે છે ઇન ઇન્ડિયા અને એબ્રોડમાં? વાત ચાલે છે બજારમાં કે હવે ફોરેનમાં કામ નથી રહ્યું, હવે બધું પડી ગયું છે. આવું બધું થાય ત્યારે તમે તો રિયાલિટી જાણો છો યસ. હવે છે ને આ પ્રશ્ન છે ને માતાઓનો છે કે જેમને એમના બાળકોને એમનાથી દૂર વિદેશ ભણવા મોકલવાના છે. એટલે એમની હંમેશા એક ચિંતા રહે છે, મારું બાળક હું ભણવા એટલે નથી મોકલતી કે કદાચ એવું બને કે ત્યાં જઈને ત્યાંના રંગમાં રંગાઈ જાય, કોઈ ગોરી સાથે લગ્ન કરી લે અને પછી પાછો જ ના આવે, મા બાપને ભૂલી જાય. કઈ 3 વસ્તુનું ધ્યાન રાખે તો ફ્રોડ નહીં થાય નહીં. પણ તમે કેવા ફ્રોડના કિસ્સા સાંભળેલા છે? કેવા પ્રકારના ફ્રોડ થઈ શકે ફોરેન ભણવા જવામાં? કઈ એવી 3 વાતો છે જેનાથી ખબર પડી જાય કે ફોરેનની આ યુનિવર્સિટી ફ્રોડ છે? સૌથી પહેલાં તો હંમેશા એક વસ્તુ ચેક કરવાની કે હાઉ ડઝ ધેટ પોસિબલ? એટલે આમ જોવા જતાં શક્ય કઈ રીતના છે? બધું જ જો એક વસ્તુ છે, ફ્રોડ એવી વસ્તુ છે ને કે કરવાવાળા બધું જ કરી શકે છે. પેરેન્ટ્સ મળશે ને કદાચ તો જે ફ્રોડ થઈ રહ્યા છે ને એ ઘણા બચી શકશે. પહેલાં 45 યર્સ પપ્પાને ઉલ્લુ બનાવવા એ ડિફિકલ્ટ છે. તમે લોકો જે રિસર્ચ કરો છો ChatGPT ઉપરથી, બરાબર, એ રિસર્ચ અધૂરું છે, અધૂરું જ્ઞાન છે. તમને જે એજન્ટ પર તમને ઉલ્લુ બનાવે છે ને એ પણ એની ઉપરથી રિસર્ચ કરી શકે. આ ક્વેશ્ચન હું RK ઇન્ટરનેશનલના હેડને નથી પૂછી રહ્યો, હવે હું એ જય સોલંકીને પૂછી રહ્યો છું કે જે પોતે એક દોરમાં ગયા હતા. થોડાક દિવસ એવું લાગ્યું હતું, રોવું આવતું હતું રિસર્ચનું કે અહીંયા શું કામ આવ્યા. આજકાલ લગભગ બધાને ફોરેન ભણવા માટે, પૈસા કમાવા માટે, ફરવા માટે કે પછી સેટલ થઈ જવા માટે જવું છે. પણ ફોરેન જતાં પહેલાં તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? અને કદાચ જો તમે ભણવા માટે જાઓ છો તો કેવા પ્રકારની યુનિવર્સિટીનું સિલેક્શન કરવું જોઈએ? એથી વધારે કે જે લોકો ફોરેન લઈ જવાનો વાયદો કરતા હોય છે એવી ઘણી બધી સંસ્થાઓ કેવા પ્રકારના ફ્રોડ કરે છે, અને આવા ફ્રોડના કિસ્સાઓ આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. તો આજનો જે પોડકાસ્ટ છે એ છે જય સોલંકી સાથે, જે RK ઇન્ટરનેશનલ નામની ફર્મ લગભગ 25 વર્ષથી ચલાવે છે. 25 વર્ષનું એમનું જે કામ છે એ બહુ અદ્ભુત છે એટલા માટે કારણ કે એમને હજારોથી વધારે સંખ્યામાં બાળકોને ફોરેન મોકલ્યા છે. એમના એજ્યુકેશન માટેના એમને પ્રોપર યોગ્ય ગાઈડન્સ એમને આપ્યા છે, અને કેવા પ્રકારની યુનિવર્સિટી એમના માટે બેસ્ટ હશે, કઈ કન્ટ્રી બેસ્ટ હશે એની તો એ વાત કરે છે. સાથે સાથે જે કાયદાઓ બદલાય છે, આજકાલ તમે જોયું હશે કે ડોનાલ્ડભાઈએ ઘણા બધા કાયદાઓ બદલી કાઢ્યા છે, જેના કારણે લોકોના મનમાં હવે વિઝાને લઈને કે ત્યાં રહેવાને લઈને કે ત્યાં કામ મળશે કે નહીં મળે એને લઈને બહુ બધા પ્રશ્નો ચાલતા હોય છે. આ બધા પ્રશ્નોના સોલ્યુશનનો જવાબ આ પોડકાસ્ટમાં છે. તો પોડકાસ્ટ એન્ડ સુધી જોજો અને એવા વ્યક્તિને ખાસ શેર કરજો કે જે ખરેખરમાં ફોરેન જવાની તૈયારી કરી રહ્યો છે, કે જે જવાનું વિચારે છે. તો ચાલો શરૂઆત કરીએ. સર, સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં ફરી એકવાર. કેમ છો? પહેલા તો બસ એકદમ સરસ. લેટેસ્ટમાં કઈ કન્ટ્રી ફરીને આવ્યા સર? હમણાં જ હું જઈને આવ્યો, અલ્માટી જઈને આવ્યો, કઝાકિસ્તાન. અમારું છે ને એક ગ્રુપ છે ફ્રેન્ડ્સનું, અને અમે લોકો વર્ષમાં એકવાર બધા સાથે જતા હોય છે. સો બહુ બધી કન્ટ્રી, એશિયન કન્ટ્રી બધી પતી ગઈ, તેના નવી જ કન્ટ્રી બધા હમણાં જ આવ્યું છે બહાર, તો અલ્માટી જઈને આવ્યા. અચ્છા, પણ આ જે ફોરેનમાં તમે ફરવા જાઓ એ ખાલી ફરવા જાઓ કે પછી ત્યાંથી બિઝનેસ પણ લઈને આવો છો, કે જોઈને આવો છો કે કેવી યુનિવર્સિટી છે, અહીંયા બાળકોનું ભવિષ્ય કેવું છે, આ બધું જોઈને આવો ખરા? તો અમે ક્યાંય પણ જઈએ ને એટલે અમે હંમેશા બિઝનેસ તો જોઈને જ આવીએ. યુનિવર્સિટી વિઝિટ કર્યા વગર પાછા નહીં આવવાનું. ઇવન અલ્માટીમાં છે ને મેડિકલ માટે લોકો જાય છે, અને અમે કઝાકની ઘણી બધી યુનિવર્સિટી ત્યાં જોઈને આવ્યા હતા. પ્લસ અમે ત્યાંના એક લોકલ પર્સનને પણ મળ્યા જેને અમને થોડી ઘણી યુનિવર્સિટી પર વિઝિટ કરાવી હતી. તો યુનિવર્સિટી જોઈને જ આવીએ હંમેશા. અચ્છા, યુનિવર્સિટી સર તમે જુઓ, બરોબર છે, તો એમાં કઈ રીતનું શું હોવું જોઈએ કે એનાથી તમે નક્કી કરો કે આ યુનિવર્સિટી બાળકો માટે સારી રહેશે કે અહીંયા લોકોએ ભણવા આવવું જોઈએ? સૌથી પહેલાં તો છે ને અમે લોકો જોઈએ કે એની પાસે કયા કયા કોર્સિસ છે. જે એની પાસે વધારે કોર્સિસ હોય ને એ યુનિવર્સિટીમાં ઓપ્શન્સ છોકરાઓને મળી રહે છે. બીજી વસ્તુ, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને લોકો વેલકમ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા. સમજો યુનિ બહુ જ સારી છે, પણ એ લોકોને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ નથી જોતા તો આપણા કામની નથી. તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ લેતા હોય એ લોકો વેલકમ કરતા હોય, એ લોકો સામેથી અમને કહેતા હોય કે અમારે ત્યાં મોકલો, અને પછી જ યુનિવર્સિટીનું આગળનું અમે ચેકિંગ કરતા હોય છે. ઘણી બધી યુનિવર્સિટીઝ જેમ કે હમણાં અમે દુબઈ સ્ટાર્ટ કર્યું, દુબઈમાં પણ લોકોને મોકલવાનું ચાલુ કર્યું. તો અમે દુબઈમાં જઈને આવ્યો, અને મારી યુનિને સૌથી પહેલાં મેં લોકોને એ જ પૂછ્યું હતું કે મારા સ્ટુડન્ટ્સ જ્યારે અહીંયા આવે, કારણ કે દુબઈ નવી જ કન્ટ્રી હતી, અહીંયા આવે પછી એ લોકોને તમે શું હેલ્પ કરશો? એરપોર્ટ પિકઅપ, અકોમોડેશન,
ત્યાં ગયા અને કંઈ પણ જરૂર પડી તો યુનિમાં પણ કોઈ કોઓર્ડિનેટર હોવું જોઈએ જેની સાથે વાત કરી શકે. તો આ અમે લોકો ખાલી કોર્સ અને યુનિવર્સિટી ચેક નથી કરતા. સાથે એ પણ જોઈએ છે કે સ્ટુડન્ટ્સને ફેસિલિટી આપવા લાયક આ લોકો છે કે નહીં અને આપી શકશે કે નહીં આપી શકે. સર, કઈ એવી 3 વાતો છે જેનાથી ખબર પડી જાય કે ફોરેનની આ યુનિવર્સિટી ફ્રોડ છે? ઓકે, સૌથી પહેલાં તો હંમેશા એક વસ્તુ ચેક કરવાની કે કોઈ પણ કોલેજ કે કોઈ પણ યુનિવર્સિટી 2 કે 3 જ કોર્સ રન કરતું હોય ને તો એમાં નહીં જવાનું. કારણ કે ઘણી બધી કોલેજીસ એવી છે, પ્રાઇવેટ કોલેજીસ હોય જે ખાલી 1, 2 કે 3 કે 5 કોર્સ જ રન કરતું હોય, હમ. એ નહીં જવાનું. સેકન્ડ થિંગ, એ લોકોનું લોકેશન, એ લોકો કેટલા વર્ષથી ત્યાં જ છે. યુનિવર્સિટી કદાચ એવું હોય કે હમણાં નવી જ બની છે અને એ લોકો એકદમ નાની જ યુનિવર્સિટી હોય, એ લોકોનું કોઈ બીજા કેમ્પસીસ નથી, તો નહીં જવાનું બને ત્યાં સુધી. આ બધી વસ્તુ જોશો ને તો જ તમને ખબર પડશે કે કેવી રીતે છે. મેઇનલી કોર્સ ઉપર હું હંમેશા એવું દેખી લઉં કે ભાઈ 40-50 કોર્સ છે, 30 વર્ષ જૂની યુનિવર્સિટી, 50 વર્ષ જૂની યુનિવર્સિટી છે અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કેટલા છે. હવે ઘણી યુએસની યુનિવર્સિટી હું જ્યારે ગયો હતો ને ત્યારે એવું હતું કે યુનિ બહુ જ મોટી હતી, બહુ જ સારી પણ હતી, પણ એમાં જ્યારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની મેં વાત કરી તો એમાં 1% પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ નહોતા જતા. તો પછી એમાં મોકલીને છોકરાઓને મતલબ નથી. જ્યાં એ લોકોની કોમ્યુનિટી મળી લે, જ્યાં એ લોકોને આસપાસના આપણા ઇન્ડિયન સિવાય પણ બીજા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પણ આવતા હોય એવી જગ્યા હોય તો અમે ત્યાં મોકલીએ. ઓકે. પણ આ એજ્યુકેશનમાં કયા પ્રકારની છેતરપિંડી હાલ થતી હોય એવું જોવા લાગે છે ઇન ઇન્ડિયા અને એબ્રોડ પણ? સો ઇન્ડિયામાં તો અત્યારે કેવું છે કે તમને હું સિમ્પલ કહું કે યુએસ અત્યારે નથી ચાલતું, એટલે ઘણા બધા કન્સલ્ટન્ટ્સ પાસે એટલું બધું વર્ક નહીં પણ હોય અને અહીંયા તો કંઈ પણ વસ્તુ નામે લોકો અત્યારે સૌથી મોટી છેતરપિંડી અત્યારે ઇન્ડિયામાં ચાલી રહી છે એ વર્ક પરમિટના નામે ચાલે છે કે વર્ક પરમિટમાં હું તમને છે ને અમેરિકામાં વર્ક પરમિટ કરી આપું, યુકેમાં વર્ક પરમિટ કરી આપું, દુબઈમાં કે કોઈ પણ એશિયન કન્ટ્રીમાં વર્ક પરમિટ. સૌથી મોટી છેતરપિંડી એ ચાલી રહી છે. સેકન્ડ એ છે કે છોકરાઓને કીધું હોય કે તને હું ઓસ્ટ્રેલિયા વિઝા અપાવી દઈશ, તારી પાસે આ ડોક્યુમેન્ટ નથી, હું તને ડોક્યુમેન્ટ બનાવી દઈશ, અને આ રીતે પણ જે પૈસા લીધા હોય, આ પણ એક બહુ મોટી છેતરપિંડી ચાલી રહી છે અને આવું ઘણું બધું ચાલી રહ્યું છે. એટલે સ્ટુડન્ટને ઓલવેઝ એક વસ્તુ હું સમજાવું છું કે તમે જ્યારે પણ કન્સલ્ટન્ટ નક્કી કરો છો ને ત્યારે એવું ના વિચારો કે યાર હું તો બધું ચેટ જીપીટીથી રિસર્ચ કરી લઉં છું એટલે બધી મને ખબર પડશે, હું કહીશ એમ કન્સલ્ટન્ટ કરશે. કન્સલ્ટન્ટ પાસે ના કરવાની ઘણી બધી વસ્તુઓ છે જે તમને ખબર પણ નહીં પડે. એકચ્યુઅલી તમે જુઓ એ લોકો, જેમ કે અમે લોકો અમારું ગૂગલ રિવ્યૂઝ તમે જોઈ શકો, આટલા બધા ગૂગલ રિવ્યૂઝ છે, 20 વર્ષથી એકને એક નામથી ચાલે છે. તમે ઘણા બધા કન્સલ્ટન્ટ જશો ને તો 15 કે 20 વર્ષથી એ લોકો બિઝનેસ કરતા હશે, પણ 15 વર્ષમાં 3 વાર તો એ લોકોએ નામ બી ચેન્જ કર્યું હશે પોતાની કંપનીનું. સો જેટલા જૂના છે, પોતાની ઓફિસીસ છે કે નહીં, સ્ટાફ એની સાથે કેટલો છે, કેટલા જૂના છે એ લોકો, આ બધી વસ્તુ થોડી તો ચેક કરવી જ જોઈએ. બાકી યુનિવર્સિટીઝ ત્યાં તમે જ્યારે જોઈ રહ્યા છો, એજન્ટ જે પણ સજેસ્ટ કરે તમને, પણ સામે તમે પણ પોતે રિસર્ચ કરો જ છો, એટલે યુનિ તરફથી છેતરપિંડીના ચાન્સીસ બહુ ઓછા છે. પ્રાઇવેટ કોલેજીસ, પ્રાઇવેટ યુનિવર્સિટી લો ત્યારે થોડું ધ્યાન રાખો કે એ બધામાં જો એ લોકો તમને લાગતું હોય કે સારા છે તો જ લો. મેં તમને કીધું એ પ્રમાણે કે એ લોકો પાસે મલ્ટિપલ કોર્સીસ છે, એ લોકો પાસે ટાઈપ્સ છે સારા, તો જ ત્યાં જાઓ, બાકી ના જાઓ. અત્યારના હાલના સમયમાં એટલે કે 2025 અને આગામી 1 વર્ષ 2026માં કઈ એવી કન્ટ્રી છે કે જેમાં અત્યારે જો કોઈ ફોરેન ભણવા જવાનું વિચારતું હોય તે બેસ્ટ કન્ટ્રી છે એના માટે? અને અત્યારે છે ને સૌથી આ કદાચ મને લાગે છે 2025 છે ને સૌથી ટ્રબલવાળું યર રહ્યું છે બધા માટે. દરેકે દરેક બિઝનેસવાળો પણ એવું કહેશે તમને, અથવા કોઈ પણ સ્ટુડન્ટ્સને પણ તકલીફ પડી છે. કારણ કે યુએસ બંધ થઈ ગયું અત્યારે. યુએસ ઓલમોસ્ટ વિઝા નથી આપતું ને હું સજેસ્ટ પણ નથી કરતો કોઈ યુએસ જાય અત્યારે. બાકી બધી કન્ટ્રીમાં પણ ઇસ્યુ ચાલે છે. અત્યારે હું જે પ્રમોટ કરું છું અને મને લાગે છે કે પ્રોમિસિંગ લાગી રહ્યું છે એ 2 કન્ટ્રી છે. એક તો યુકે. યુકે છેલ્લા કોવિડ પછી બધા જ વર્ષ આપણે ગણી લઈએ 5-6 વર્ષથી યુકે એક સરખી રીતે 100% વિઝા રેશિયો એ લોકોનો રાખ્યો છે. સ્ટડી પછી ગેરંટેડ 2 વર્ષની વર્ક પરમિટ લોકો આપી રહ્યા છે. હા. આગળ ટિયર 2 માટે કે આગળ પીઆર માટેની વાત આપણે એટલી વાત નથી જતા, પણ એટલીસ્ટ 3 વર્ષની તો આ લોકોની ગેરંટી છે, પ્લસ વિઝા રેશિયો 100% છે. એટલે પહેલું હું યુકે ગણીએ છીએ. સેકન્ડ, મને પ્રોમિસિંગ, હું જ્યારે દુબઈ ગયો ને ત્યારે મને એવું લાગ્યું કે છોકરાએ યુએઈ જવું જોઈએ, દુબઈ જવું જોઈએ. બિકોઝ મને લાગે છે સૌથી સારું છે, દુનિયાની બધી કન્ટ્રીની યુનિવર્સિટીઝ ત્યાં છે. એટલે યુકેની યુનિવર્સિટી પણ પોતાના કેમ્પસ બનાવીને બેઠું છે ત્યાં. ઇન્ડિયાની યુનિવર્સિટીના કેમ્પસીસ પણ છે, અમેરિકાની યુનિવર્સિટીના કેમ્પસ પણ છે, કેનેડાની યુનિવર્સિટીના કેમ્પસ પણ છે. અને કોસ્ટિંગ છે જે સ્ટડીનું એ ઓલમોસ્ટ ઇન્ડિયાના લેવલ ઉપર સરખે સરખું જઈ રહ્યું છે. એટલે ઇન્ડિયાના ભાવે ભાવ જ છે એટલે. ઇન્ડિયાના ભાવે ભાવ જ છે. પ્લસ છે ને ત્યાં સેફટી છે, સ્ટુડન્ટ્સ 100% સેફ છે. તમે તમારી છોકરીને, મારી ડોટર છે અને જ્યારે હું કોઈ પણ છોકરી મોકલું ત્યારે હું એ લોકો બધાની ડોટર જ સમજું છું અને હું ઓલવેઝ એ લોકોની સેફટી પહેલાં જોઈએ. તો આ બંને કન્ટ્રીમાં, યુકે પણ ઇવન એવું કોઈ જેમ કે યુએસમાં ગન લો છે પણ યુકેમાં એવું કંઈ તકલીફ ના પડે, એ પણ સેફ છે. દુબઈ તો બહુ જ સેફ, યુકે કરતાં પણ દુનિયાની સૌથી સેફેસ્ટ જગ્યા હોય ને તો દુબઈ છે.
એટલે ત્યાં હું વધારે પ્રિફર કરું છું. આ 2025 અને 26માં સ્ટુડન્ટ્સને જો અબ્રોડ જવું હોય તો આ 2 જ કન્ટ્રી એવી છે જેમને 100% વિઝા આપશે, જે સ્ટડી પછી વર્ક પોઈન્ટ હોય સ્ટડી સાથે વર્ક પોઈન્ટ આપશે અને જે બંને અફોર્ડેબલ છે. આ 2 કન્ટ્રી સિવાય ત્રીજું ઓપ્શન્સ મને અત્યારે હાલ પૂરતું નથી દેખાતું. ઓલમોસ્ટ દુબઈ કોઈકને ભણવા જવું હોય, આમ તો સમજીએ કે ડિપેન્ડ્સ અપોન કોર્સ, ફી યસ. રેશિયો અલગ અલગ હોઈ શકે, પણ તો પણ અંદાજે એક સ્ટુડન્ટને કેટલો ખર્ચો થાય દુબઈ ભણવા જાય તો? દુબઈમાં અત્યારે છે ને મેં હમણાં જે યુનિવર્સિટી યુએસની યુનિવર્સિટી છે મોકલ્યા એ લોકોને $6,500 છે, 6,500, ₹6,00,000 પર યરની ફીસમાં એ લોકો ત્યાં ભણવા જઈ શકે છે. એમાં વિઝા ફી પણ આવી ગઈ, એપ્લિકેશન ફી પણ આવી ગઈ અને કોલેજની ફી પણ આવી ગઈ. $6,500 મારા પ્રમાણે આ સૌથી લોએસ્ટ ફી કહેવાય. ઇન્ડિયામાં તમને હું કહું, મારા ભાણિયાને જ અમે એક આપણી ગુજરાતની જે અમદાવાદની જે એક યુનિવર્સિટીમાં મૂક્યો હતો અમે લોકોએ, એને પણ અમારે $6,500 અમે લોકો ફી ભરતા હતા અને પછી રાઇટ નાઉ ઇઝ ઇન અમેરિકા, પણ એ કરતો હતો. તો પછી મને લાગે કે 6,500 એકદમ અફોર્ડેબલ ફીસ કહેવાય. અચ્છા, મારે એક વસ્તુ બીજી એ પણ જાણવી છે કે તમે જે હમણાં જ વાત કરી કે 6,500, પણ આમાં સ્કોલરશિપ પણ ઘણી વખત મળતી હોય છે. હું ઘણી વખત હું ઇન્સ્ટાગ્રામમાં હું તમને પર્સનલી ફોલો કરું છું, યસ. એટલે મેં ઘણી વખત રીલોમાં જોયું છે કે તમે સારી સારી સ્કોલરશિપ અપાઈ દો છો, એટલે ઓલમોસ્ટ એનો આવા જવાનો બધો ખર્ચો નીકળી ગયો એવું કેલ્ક્યુલેશન જોવા મળે. ઇઝ ઇટ ટ્રુ અને આ ખરેખરમાં મળે છે? યસ. જો યુકેમાં તમે જેટલી પણ મારી એટલી જોશો, જેટલા પણ સ્ટુડન્ટ સાથે બનાવી છે, દરેક સ્ટુડન્ટને 3,000થી લઈને 5,000 પાઉન્ડની, એટલે 4 લાખથી લઈને 6 લાખ રૂપિયા સુધીની સ્કોલરશિપ આપણે લોકો અપાઈ છે બધાને. દુબઈમાં જ્યાં અમેરિકન યુનિવર્સિટીની વાત કરી રહ્યા છે, એ લોકોની ફીસ જ એટલી ઓછી, એટલે સ્કોલરશિપ નથી આપતા. બટ આના સિવાયની જેટલી પણ બીજી યુનિવર્સિટી છે મારી પાસે, એ બધી જ યુનિવર્સિટી દરેક સ્ટુડન્ટને 10,000 દિરહામથી લઈને 20,000 દિરહામ સુધીની સ્કોલરશિપ પ્રોવાઈડ કરી રહી છે. અચ્છા, અત્યારે થોડાક ટાઈમમાં વિઝા નીતિમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. અમેરિકાએ તો બહુ ડ્રાસ્ટિક ચેન્જ કરી દીધા, એ તો આખી અલગ જ વાત છે, એની ઉપર તો આપણે જઈએ છીએ. પણ એ સિવાય બધી જગ્યાએ થોડા ઘણા ચેન્જીસ કંઈક ના કંઈક જોવા મળે છે. કદાચ એ અમેરિકાનો જ પ્રભાવ છે કે બીજા કોઈ પણ પ્રભાવ હોઈ શકે. મારે સમજવું છે કે એનાથી ફરક શું પડ્યો? સૌથી મોટો ફરક છે ને સ્ટુડન્ટ્સને પડ્યો છે કે નંબર ઓફ સ્ટુડન્ટ જેને જવું હતું, લોકો છે ને ડરી ગયા છે હવે. ઓકે. ઇવન જેને યુકે પણ જવું છે, હવે યુકે તો બધું બરાબર જ ચાલી રહ્યું છે, પણ ત્યાંથી પણ નેગેટિવ હવે લોકો, કારણ કે આખી દુનિયામાં બધે નેગેટિવ ચાલી રહ્યું છે, એ લોકો શું વિચારશે, અરે યાર તમને લાગે છે યુકેમાં પણ તો કકરાટ છે, યુકેમાં પણ જોબ નથી મળતી, કે અહીંયા પણ આ વસ્તુનો ઇસ્યુ છે. યુએસના લીધે યુએસએ શું કીધું કે હવે H1Bમાં ઇસ્યુઝ કરશે આગળ જઈને, સ્ટુડન્ટ્સ સાથે સ્ટડી સાથે વર્ક કરશે તો ઇસ્યુઝ કરશે. હવે છોકરાને યુએસ જવું પણ નથી, જવું છે દુબઈ, પણ મેન્ટાલિટી શું દેખાય છે કે બધી કન્ટ્રીમાં ઇસ્યુઝ ચાલી રહ્યા છે, એટલે જે નંબર ઓફ સ્ટુડન્ટ્સ જતા હતા એ ઘણા બધા ડિક્રીઝ થઈ ગયા છે, ઘણા બધા ઓછા થઈ ગયા છે. અને જે આ ડર છે એ લોકોને, ઇવન જેના વિઝા આવી ગયા છે અત્યારે અને જેને જવું જ છે હવે ફાઇનલ છે, એ પણ ડરીને જાય છે. અરે સર હું જઈશ પણ મને ત્યાંથી કોઈ તકલીફ તો નહીં પડે ને, આટલું બધું સાંભળવામાં આવે છે, યુએસએ આવું કર્યું તો યુકે પણ આવું નહીં કરે ને, દુબઈ મોકલાય કે ના મોકલાય, આ ડર સાથે હવે લોકો ફ્લાય કરી રહ્યા છે. એક છે પણ વિશ્વયુદ્ધ જેવો તણાવ ક્યાંક ને ક્યાંક બનતો આવ્યો છે યસ, કે યસ. રશિયા યુક્રેનની વાત હોય કે આપણા હમણાં ભારત પાકિસ્તાનની જે ઘટના બની, કે સિવાય અલગ અલગ દેશોના જે મનમુટાવ ચાલી રહ્યા છે, એના લીધે બધાના મનમાં એવું છે કે કદાચ વિશ્વયુદ્ધની પરિસ્થિતિ થઈ સર્જાશે. શકે છે. અને આ જ એક ચિંતા છે કે આ વિશ્વયુદ્ધની પરિસ્થિતિના કારણોસર લોકો, પેરેન્ટ્સ એમના બાળકોને ફોરેન નથી નથી મોકલી રહ્યા. મોકલતા. આ ચિંતા કરવી કેટલી યોગ્ય લાગે છે તમને? આ તો કેવું છે, ફ્યુચરની વાતો તો જેટલી પણ કરીએ ને એ બધી ચિંતાઓથી જ ભરેલી છે. હું તો પ્રેમાનંદ સ્વામીની વાત હું ઘણીવાર સાંભળતો હોઉં, તો એ જે શીખવાડે છે ને બહુ સરસ વસ્તુ છે કે પ્રેઝન્ટમાં જીવો, શાંતિથી જીવો અને સારા કામો કરો. કારણ કે હવે આ તો બહુ મોટી વાત થઈ ગઈ. મારી પાસે હવે સમજો તો પછી આપણે વાત કરીએ કે મારા બધા ફ્રેન્ડ્સનો શેર માર્કેટનો બહુ મોટો પોર્ટફોલિયો છે. આ તો 20-25 લાખની વાતો કરીએ, ત્યાં તો બહુ મોટા પોર્ટફોલિયો છે બધાના. તો હવે બધાનું શું કરીએ, બધા ઉપાડી લઈએ. કારણ કે વિશ્વયુદ્ધની મગજ તો બધાનું બધાનું તમારા ત્યાં મારા ચાલે. દરેકના મગજમાં વસ્તુ છે. અને એ તો જો અસર થશે તો એ દુનિયાની તમે ઇન્ડિયા બેઠા તો પણ તમને અસર થવાની છે. અને કદાચ જો વિશ્વયુદ્ધ થયું અને ઇન્ડિયા એનું અંદર પાર્ટ થયું તો ઇન્ડિયાને સૌથી વધારે નુકસાન થવાનું છે. તો પછી જે લોકો અબ્રોડ છે ને વધારે, જે ઇન્ડિયન્સ અબ્રોડ છે ને વધારે ફાયદો થશે. પોઝિટિવ લેવું, નેગેટિવ લેવું એ બધું આપણા મનની વાતો છે. બટ મને લાગતું નથી આવું કે અત્યારે તો બધા હોશિયાર છે. ટ્રમ્પ ભલે ગમે તેટલું કરી લેશે, પણ મારા પ્રમાણે એ બહુ હોશિયાર માણસ છે. એ પોતે યુદ્ધમાં આવશે કે દરેક વ્યક્તિને યુદ્ધમાં નાખશે એટલે સુધી નહીં પહોંચે. 2 વર્ષ છે, મારું માનવું છે 2025-26 તમે લખીને રાખો અત્યારે, 2027માં યુએસ જેટલા વિઝા આપશે ને એટલા વિઝા દુનિયાની બીજી કોઈ કન્ટ્રી નહીં આપે. 2027માં. યસ, કારણ કે 2 વર્ષ એ લોકો કદાચ સ્ટુડન્ટ વગર રહી શકે, 3જા વર્ષથી કે 4થા વર્ષથી એ લોકો સ્ટુડન્ટ વિઝા સ્ટાર્ટ કરશે જ. અને આ એવું પહેલી વાર નથી થયું, હા. પાસ્ટમાં પણ આવું થયું છે. તમે જ્યારે ઓબામા હતા
જેની પાસે જે કદાચ થોડું હવે આપણા બધા છોકરાઓ ચેટ જીપીટીવાળા છે, ગૂગલ તમે કરશો ને ખબર પડી જશે. ઓબામા જ્યારે ઇલેક્ટ થઈને આવ્યા પહેલા વર્ષે અને એમના પહેલા 2 કે 3 વર્ષ હતા, 2 કે અઢી કે 3 વર્ષ, મને એક્ઝેક્ટ નથી યાદ, પણ 2.5-3 વર્ષની વાત કરીએ. એમાં એ લોકોએ વિઝા આપ્યા જ નથી અને વિઝા રેશિયો હંમેશા ખરાબ જ રહ્યો છે. અને લાસ્ટ યર એમનું જે પહેલા ટર્મનું લાસ્ટ યર હતું, ત્યારથી ચાલુ કરીને બીજું ટર્મ પત્યું એમનું, ત્યાં સુધી યુએસએ ભરપૂર વિઝા આપ્યા છે. બટ ભાઈ આવા ચેન્જીસ કેમ લાવે છે સરકાર? એની પાછળના કોઈ કારણો હોય છે? દરેક કન્ટ્રી આ વસ્તુ કરવી જ પડશે. જેમ કે કેનેડાની પણ આપણે વાત કરીએ કે આજથી 5 વર્ષ પહેલાં કોઈને એમ કહીએ ને કે યુકે કે યુએસ જા, ઇન્ડિયાનો છોકરો માત્ર કેનેડા જતો હતો. અને ત્યારે એવું હતું કે બહુ જ સારું હતું, પીઆર પણ મળતા હતા, સ્ટડી સાથે વર્ક પોઈન્ટ સારી હતી. પણ જ્યારે એટલા બધા છોકરાઓ ત્યાં પહોંચ્યા, બહુ ભરાવો થઈ ગયો અને ઇન્ડિયન્સ જ્યાં પહોંચે ને ત્યાં ઇન્ડિયા બનાવી જ દેશે પાછું બીજું એકાદું આપણી પાસે. આપણે ઘણા બધા વિડીયોઝ પણ સોશિયલ મીડિયા ઉપર જોતા હોય છે. એટલે દરેક કન્ટ્રીએ એકવાર તો ને પોઝ લેવું જ પડશે. અત્યારે ખાલી તકલીફ એ છે કે 3-4 કન્ટ્રી એક સાથે સ્ટોપ થઈ ગઈ એટલે વધારે દેખાઈ રહ્યું છે. બાકી મારું તો આટલા વર્ષનો વિચાર, 7થી હું ઓફિસ ચલાવું છું, મને ખબર જ છે. અમે તો રેડી જ હોવ છો કે 5 વર્ષ સરસ ચાલ્યું, પાછું 1-2 વર્ષ ડાઉન થશે અને અમે તો ખુશ છે કે 2 વર્ષ ડાઉન થશે ને 2 વર્ષ હરી ફરીને મજા કરી લો, પાછું 2 વર્ષ પછી બહુ જ બધું કામ આવશે. હું તમને એક વસ્તુ કહું, મને તો હું પર્સનલી ફોરેન ગયો નથી ક્યારે, પણ જે લોકો જઈને આવે છે, મારા ઘણા મિત્રો છે, એમાંનો મારો એક બહુ પરમ મિત્ર જે હમણાં જ કેનેડાથી પાછો અને ત્યાંનો પીઆર થઈ ગયો છે. એ મને યાદ છે કે 2-5 વર્ષ પહેલાં ભારત દેશના ગુણગાન ગાતો હતો અને જે લોકો ફોરેન જાય ને એમને ગાળો પણ આપતો હતો, શું લેવા તમે દેશ છોડીને જાઓ છો ને આમ ને તેમને, તમારામાં દેશભક્તિ નથી. અને જો એવા લોકો પાછા આવીને એ વાત કરે કે ફોરેન આટલું સારું છે, આમ છે તેમ છે, તો એ લોકોને એમ કે તમને એ પોતે એવું કહે કે તને તમારા દેશની કિંમત નથી એમ. અને એ હમણાં જ આવ્યો છે 2 દિવસ પહેલાં અને હું એની સાથે બેસીને વાતો કરું છું, મેં ફીલ કર્યું કે એ વ્યક્તિ કેનેડાના ગુણગાન કરે છે કે કેનેડા બહુ સારું છે અને આટલું સરસ છે અને રહેવાની સગવડો આવી છે અને બધી અલગ અલગ વસ્તુઓમાં તમને આટલી સહુલિયત મળે, એજ્યુકેશન ફ્રી છે, મેડિકલ ફ્રી છે, એટલે બહુ જ એવી અદ્ભુત વાતો કરે. મને એમ થાય કે હવે મારે આને કહેવું છું, મારે યાદ કરાવવું પડે કે 7-8 વર્ષ જૂનો વ્યક્તિ તું સીધું જ અલગ છે. રીતે હતો. બટ એકચ્યુઅલી છે કે જે લોકો જાય છે ત્યાંના થઈ જાય છે, પણ પછી એવો એક દોર આવે છે કે ઘણા બધા લોકો પાછા આવે છે હમ. અને એક વાત ચાલે છે બજારમાં કે હવે ફોરેનમાં કામ નથી રહ્યું, હવે બધું પડી ગયું છે ને આવો એક માહોલ બને છે. અવારનવાર સોશિયલ મીડિયામાં પણ આવી રીલો આવતી હોય હા, છે હા, કે હા, અહીંયા અચ્છા. તકલીફ છે, નોકરી નથી મળતી, આટલી લાંબી લાઈન છે. આવું બધું થાય ત્યારે તમે તો રિયાલિટી જાણો છો, કારણ કે યસ. મને ખબર છે કે તમે અહીંયા જતો તમારી પણ હોઉં છું. ઓફિસમાં આવું તમને બધા દેશની અલગ અલગ ઘડિયાળ જોવા મળે છે, યસ. એટલે તમે બધા દેશમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે કનેક્ટેડ છો, એટલે તમને પરિસ્થિતિનો ખ્યાલ આવે. તો આવી ઘટનાઓ તમે જુઓ તો તમારું રિએક્શન શું હોય છે? અમે તો છે ને આટલા વર્ષમાં એક વસ્તુ જોઈ લીધી છે કે કદાચ જે માણસ પાછો આવી જશે હંમેશા માટે હમ. અને કદાચ એને ડિપોર્ટ બી કરવામાં આવ્યો હશે અને એનો વાક પણ હશે, હા. તો અહીંયા આઈને પાછો આવીને કોઈને એવું નહીં કે યાર મારો વાક હતો, બાકી કન્ટ્રી બહુ બેસ્ટ હતી, મારો વાક હતો ને એટલે મને પાછો કાઢવામાં આવ્યો છે, કે મેં આ ભણ્યો નહીં ને એટલે મને આ તકલીફ પડી છે, કે મેં જોબ શોધવા માટે આ વસ્તુ નહોતી કરી એટલે આવું કોઈ નહીં કે. આઈને પછી કદાચ મારા જેવા માણસની કોઈ હું રીલ મૂકીશ કે ભાઈ અબ્રોડ જાઓ બહુ સારું છે, તો ત્યાં નીચે ગાળો લખી નાખશે કે આ યાર તમે લોકો કહો છો પણ તમને ખબર નથી. પોતાને જસ્ટિફાઈ કરવા માટે, ઘણીવાર એવું છે, બધાની વાત નથી કરતા, પણ કદાચ ઘણા બધા લોકો એવા છે પોતાને જસ્ટિફાઈ કરવા માટે એ કન્ટ્રીને ગાળો આપશે, સોશિયલ મીડિયા ઉપર એનું ખરાબ બોલશે, મારા જેવો માણસ કંઈક સારું લખશે તો નીચે કંઈક ખરાબ કોમેન્ટ કરીને આમ મનનો આનંદ લેશે. મને જ્યારે પણ કોઈ માણસ કંઈક ખોટી કોમેન્ટ કરે નેગેટિવ, ત્યારે હું વિચારું કે ચલો કંઈ વાંધો નહીં, બિચારા એને તો આનંદ મળ્યો હશે કંઈક, કારણ કે એ ફ્રસ્ટ્રેટ હશે, એને કંઈક ભૂલ કરી હશે, એવું છે. એટલે પેલું દ્રાક્ષ ના મળ્યું, દ્રાક્ષ ખાટી છે એટલે. ગાડી. બાકી હું તમને કહું, મારા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે અત્યારે, જે હમણાં મેં એક યુકેની રીલ મૂકી હતી, એમાં લખ્યું હતું કે સ્ટડી સાથે પણ સ્ટુડન્ટ 40-50 હજાર બચત કરી શકે છે. તો ઘણા બધા લોકોએ નેગેટિવ કોમેન્ટ્સ કરી, પણ મારા પોતાના સ્ટુડન્ટ્સ એવા છે જે સ્ટડી સાથે બચત કરે છે, સ્ટડી પૂરી કરીને વર્ક પોઈન્ટ લીધી. હમણાં જ મારા એક સ્ટુડન્ટે સામેથી મને ફોન કર્યો, મારા રિલેટિવ જ છે, અને મેં સામેથી એને ફોન કર્યો કે જય સર અમે લોકો અમારો સ્ટોર ઓપન કર્યો. બીજા એક સ્ટુડન્ટે પોતાની રેસ્ટોરન્ટ ઓપન કરી. બીજી મારી 2 છોકરીઓ છે, ઘરની જ છોકરીઓ છે, એ બંને સ્ટુડન્ટ હતા અને એ લોકોએ બંને જણા અત્યારે બહુ સારા લેવલ પર મેનેજરિયલ લેવલની જોબ એ લોકો ત્યાં કરી રહ્યા છે અને ઓલમોસ્ટ લોકો પીઆર થઈ જશે. સો આ લોકો, હવે સમજો આ રીલ આપણે મૂકીશું, પણ આવું હવે કોઈનું નહીં થયું હોય તો એ નીચે તરત કોમેન્ટ કરશે કે હવે હોતું હશે એ તો પેલા જૂના સ્ટુડન્ટ છે એને મળશે, અમને તો મળી નથી, અહીંયા તમને ખબર નથી શું હાલત છે, તમે એકવાર જોવા આવો પછી ખબર પડશે. હું જઈને પણ જોઈ આવ્યો, હું લંડન જઈ આવ્યો હતો લાસ્ટ યર, આઈ થિંક લંડન હતો હું ત્યારે, હું લંડન ગયો હતો, હું મારા બધા સ્ટુડન્ટ્સને મળ્યો. 99% સ્ટુડન્ટ્સ ખુશ છે,
ઇન્ટરનેશનલ ડિગ્રી લેશે એનો ફાયદો પડશે લોકોને. અને કદાચ ઘણા ફાયદાઓ એવા પણ છે કે જે અત્યારે લોકોને નહીં દેખાય. ઘણીવાર કેવું છે કે તમે કે હું કંઈક કરતા આવીશું ને તો આપણને પણ એવું થશે કે યાર ખોટું આના કરતાં તો પેલું કરતા હતા એ સારું હતું. સારું હતું. હા. પણ 5 વર્ષ કે 10 વર્ષ પછી જ્યારે એના ફાયદા થશે ને ત્યારે ખબર પડશે કે આ રિયલી આ ફાયદો થયો છે. એટલે નેગેટિવ તો રહેવાના જ છે અને જે પણ લોકો નેગેટિવ રીલ્સ જોશે એ વધારે નેગેટિવ થશે. પોઝિટિવ રીલ જુઓ અને પોઝિટિવલી આગળ વધો, પ્રેઝન્ટમાં જીવો તો બધું સરસ છે. તમારે અત્યારે સજેસ્ટ કરવી હોય તો કઈ બેસ્ટ 3 કન્ટ્રી છે કે ફોરેન ભણવા જવા માટેની? મેં કીધું એ પ્રમાણે મને તો કેવું લાગે છે કે જ્યાં વિઝા મળતા હોય ત્યાં જાઓ. એટલે યુકે અત્યારે વિઝા 100% મળી રહ્યું છે અને પ્રોમિસિંગ પણ છે કે એની ડિગ્રી પણ તમે આજે યુકેમાં ટોપ યુનિવર્સિટીઝ છે ને એ પણ ઘણી બધી સારી છે. ઘણા બધા સારા લેવલથી ત્યાં સ્ટડી કરી શકો છો. યુનિવર્સિટી 100 વર્ષ જૂની છે અને વર્લ્ડને એ લોકો જ એજ્યુકેશન વર્લ્ડને આપેલું છે. એટલે યુકે તો 100% છે જ. ભણવા માટે જુઓ તો યુકે બેસ્ટ છે. સેકન્ડ નવી જગ્યા દેખીએ તો યુએઈ, દુબઈ જે આપણે લોકો અત્યારે કરી રહ્યા છે. સો દુબઈ બી મને બહુ સારું લાગી રહ્યું છે. થર્ડ કન્ટ્રીમાં અત્યારે હજી છે ને ન્યૂઝીલેન્ડ લોકો જતા નથી. પણ ન્યૂઝીલેન્ડ પણ કન્ટ્રી બહુ સારી છે અને આગળ જઈને વિથિન 1 યરની અંદર જે તમે લાસ્ટ ટાઈમ પણ મને ક્વેશ્ચન પૂછ્યું ને કે 1-2 વર્ષ પછી શું, તો 1-2 વર્ષમાં મને લાગે છે કે ન્યૂઝીલેન્ડ પણ વિઝા ઓપન કરશે અને ન્યૂઝીલેન્ડમાં પણ લોકો જવાનું ચાલુ કરશે. ઓકે. હવે છે ને આ પ્રશ્ન છે ને માતાઓનો છે કે જેમને એમના બાળકોને એમનાથી દૂર વિદેશ ભણવા મોકલવાના છે. એટલે એમની હંમેશા એક ચિંતા રહે છે. મારું બાળક હું ભણવા એટલે નથી મોકલતી કે કદાચ એવું બને કે ત્યાં જઈને ત્યાંના રંગમાં રંગાઈ જાય, કોઈ ગોરી સાથે લગ્ન કરી લે અને પછી પાછો જ ના આવે ને મા બાપને ભૂલી જાય. યસ. અને એક છે હમણાં એક ફિલ્મ આવ્યું હતું રાની મુખર્જીનું જેના લીધે એને નેશનલ એવોર્ડ પણ મળ્યો. તે યસ. ફિલ્મની અંદર પણ આ કન્સેપ્ટ બતાવવામાં આવ્યો છે કે કલ્ચર ડિફરન્સ છે અને એ લોકો આપણું ભારતીય કલ્ચર એટલું સરસ રીતે સમજી શકતા નથી. તો આ બધા પ્રશ્નો જ્યારે તમને આપણે લાસ્ટ વાત થઈ ને ત્યારે તમે કીધું હતું કે મમ્મીઓના પ્રશ્ન બહુ જ ખતરનાક Yes, હોય ને મમ્મીના મને બહુ question. ગમે Yes, એ yes, પ્રશ્નો yes, કારણ yes. કે મને એમને જવાબ આપતા આવડે છે. તો અત્યારે કઈ રીતના એ જ પ્રશ્નો આવે છે કે પ્રશ્નોમાં પરિવર્તન આવ્યા છે હવે? મને છે ને કોઈ પણની મધર્સ આવે ને ત્યારે મને ખબર જ હોય કે કયા ક્વેશ્ચન્સ આવવાના છે. હા. કારણ કે દરેક મમ્મીના પપ્પાઓના ક્વેશ્ચન હોય કે પૈસા કેટલા ખર્ચો થશે અને સેટલ થઈશું કે નહીં. છોકરાઓ પણ વિચારે કે પીઆર મળશે કે નહીં. મમ્મીના ક્વેશ્ચન છેલ્લા 20 વર્ષથી હજી ચેન્જ નથી થયા અને બહુ સારા ક્વેશ્ચન્સ છે. મને લાગે છે રિયલ ક્વેશ્ચન્સ એ લોકો જ પૂછે છે. બાકી તો કંઈ છે જ નહીં. એ લોકોના ક્વેશ્ચન્સ હોય છે ઘણીવાર કે એક તો તમે કીધું એ પણ કલ્ચર ડિફરન્ટ બહુ મોટો છે. સેકન્ડ થિંગ ઓફકોર્સ એ તો ડર છે જ દરેક મમ્મીને કે મારો છોકરો ત્યાં રોકાઈ જશે, પાછો નહીં આવે તો. પણ જ્યારે હું અત્યારે જોઈ રહ્યો છું ને તો ઘણા તમારા સ્ટુડન્ટ્સ એવા છે કે જ્યારે અહીંયા હતા ને ત્યારે મમ્મીની વાત નહોતા માનતા કે મમ્મી સાથે વાત પણ બહુ ઓછી કરતા હતા, પોતાના રૂમમાં બેઠા હતા. હવે રોજ મમ્મીને વિડીયો કોલ કરે છે. આપણે જ્યારે ફોન કરીએ ને ત્યારે કે સર મારી એક ઈચ્છા છે કે મારા મમ્મી પપ્પા બંનેઓને બિઝનેસ ક્લાસમાં મારી જોડે અહીંયા બોલાવવા છે. તો મેં આ તો બહુ સાંભળી છે. જેટલા આપણે કલ્ચરથી દૂર થઈએ છીએ ને મને લાગે છે એટલા નજીક થાય છે આપણા સ્ટુડન્ટ્સ. એકચ્યુઅલી હા. અત્યારે તમે જોશો ને તો મારા ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જેની બધું જ થઈ ગયું સેટલ, બહુ સરસ ચાલી રહ્યું છે. હવે એ લોકોની ઈચ્છા એમ છે કે એ લોકો પાછા આવે કે ના આવે, મમ્મી પપ્પાને ગમે તે કરીને ત્યાં વિઝા લઈને સેટલ એમની જોડે જ કરવા છે ત્યાં. સો મને લાગે ત્યાં સુધી ઓફકોર્સ આપણે એક પાર્ટ છે અને લાખો વર્ષોથી આ એક ક્વેશ્ચન ચાલી રહ્યો છે કે મા બાપને કોણ સાચવશે. તો મને લાગે છે કે અબ્રોડવાળા તો વધારે સાચવી લેશે કદાચ. અચ્છા, પણ આ ફેક ન્યૂઝ ને ફ્રોડની આપણે હમણાં વાતો થઈ કે ભાઈ અલગ અલગ પ્રકારની ફેક ન્યૂઝ આવતી હોય છે. ફ્રોડમાં કયા કયા પ્રકારની એવી કેટેગરી છે કે એટલે અમને તો કદાચ આ જે સમાચારમાં અમે જોઈએ અમને સમજાય કે ભાઈ આટલા લાખ રૂપિયાનું લઈને કોઈક ઓફિસ બંધ થઈ ગઈ ને રાતોરાત ગાયબ થઈ ગયા. પણ તમે કેવા ફ્રોડના કિસ્સા સાંભળેલા છે? કેવા પ્રકારના ફ્રોડ થઈ શકે ફોરેન ભણવા જવામાં? જો સૌથી મોટી વાત છે અત્યારે આપણે કોઈ કન્સલ્ટન્ટની કે કોઈને આપણે ક્રિટિસાઇઝ નથી કરતા, પણ મેં ઘણું બધી વસ્તુ જોઈ છે કે લોકો માર્કશીટ્સ છોકરાને સમજાવે છે કે માર્કશીટ બનાવી લે તારા ઓછા માર્ક આવ્યા છે. જે કે મારી પાસે કોઈ આ છોકરો આવે અને એમ કહે કે સર મારા પર્સન્ટેજ નથી, 12માં ખાલી 40% જ છે અને મારે અબ્રોડ જવું છે, તો હું સમજાવું કે દુબઈ કે સિંગાપુર જતો રહે. પહેલાં લોકો એવું સમજાવે ને કે તું એક કામ કર, 12માની માર્કશીટ નવી બનાવી દે અને હું તને એક ખોટી માર્કશીટના બેઝ ઉપર ઓસ્ટ્રેલિયા કે યુકે કે કેનેડા મોકલી દઉં. પણ હાઉ ડઝ ધેટ પોસિબલ? એટલે આમ જોવા જતા શક્ય કઈ રીતના છે? બધું જ જો એક વસ્તુ છે, ફ્રોડ એવી વસ્તુ છે ને કે કરવાવાળા બધું જ કરી શકે છે. લોકો પાસપોર્ટ હમણાં જ પકડાયું હતું, તમે કદાચ મને ખબર નથી કે આણંદનો કે ક્યાંયનો કિસ્સો છે. વિઝા સ્ટેમ્પ બનાવ્યા હતા અલગ અલગ કન્ટ્રીના હા. અને સ્ટેમ્પ એ લોકો વેચતા હતા. લાખો કરોડો રૂપિયાનો સ્કેમ હતો. હમણાં થોડા દિવસ પહેલાં જ ન્યૂઝમાં આવ્યું છે. બહુ રિસેન્ટ કિસ્સો છે. ફ્રોડ જે કરવાવાળા છે ને એ બધું જ કરી શકે છે અને લોકો ભરાય છે ત્યાં જ. આજે તમે સ્ટુડન્ટ છો ને તો તમે મારે ત્યાં આવો એટલે હું તને કહું, દેખ ભાઈ તારે એક્ઝામ આપવી પડશે,
તારે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ શો કરવા પડશે, તારે એડમિશન માટે પણ ઇન્ટરવ્યૂ આપવો પડશે, આ બધું જ તમારે કરવું પડશે. અને પેલો એમ કહે કે તું પાસપોર્ટ આપી જાય ને બાકી બધું હું કરી લઈશ. તો ત્યાં સ્ટુડન્ટ્સ ભરાઈ જાય છે અને આ ફ્રોડમાં કરતા હોય છે. ઘણા બહુ જ ગુજરાત બહુ સેફ છે આ વસ્તુની અંદર કે બહુ ઓછું આવું છે. ગુજરાતમાં મને લાગે છે કે જ્યારે અબ્રોડ એજ્યુકેશનની વાત થાય તો જેન્યુઇન કન્સલ્ટન્ટ્સ વધારે છે અને આવા કન્સલ્ટન્ટ્સ બહુ જ ઓછા છે. અને ઘણીવાર છે ને જે કન્સલ્ટન્ટ છે ને એ પણ બિચારો ક્યાંક ભરાયો હોય, એને આગળ કોઈ કંઈક શીખવાડ્યું હોય કે એક કામ કરીને ભાઈ તું વર્ક પરમિટ કરી નાખ, તું મને 100 છોકરા આપ, એમાં 1 લાખ રૂપિયા તારે આપવાના અને વિઝા મળશે એટલે હું તને 2-5 લાખ એમાંથી કમાઈ આપીશ. પેલો બિચારો નવો ચાલુ કર્યો, એને ખબર ના હોય કે આમાં આગળ શું થયું. હવે પેલો આગળ ફ્રોડ કરી જાય એનું, એટલે ના છૂટકે ભાગ્યા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. મેં બહુ જોયું છે કે ઘણા બધા લોકો પોતે કમાયા કશું જ નથી ફ્રોડ કરીને, પણ ફ્રોડમાં નામ જે મેઇન મુખ્ય નામ છે એ એનું આવ્યું છે, એની સાથે પણ ફ્રોડ થયું છે આગળ, એવું છે. પણ આ જે ફ્રોડની વાત કરી, હવે એક મેન્ટાલિટી તો મને સમજાય છે કે જેને ખાલી પાસપોર્ટ આપીને બધું કામ કરાવું છે એની જોડે ફ્રોડ થાય તો સમજે. પણ ઘણી વખત સારા લોકો કે જેને મહેનત પણ કરવી છે અને બધી રીતના તૈયાર છે, પણ કદાચ એ એજ્યુકેશનના કે જ્ઞાનના અભાવના કારણે એમની જોડે ફ્રોડ થતું હોય છે. એવા કોઈ માણસને કે પછી કોઈક એવો વ્યક્તિ છે જે અત્યારે હવે એપ્લાય કરવા જઈ રહ્યો છે ફોરેન વિઝા માટે, તો એને કઈ 3 વસ્તુનું ધ્યાન રાખે તો ફ્રોડ નહીં થાય એની જોડે? હંમેશા છે ને જ્યારે પણ આપણે ગાઈડન્સ કોઈ જોડેથી લેવાનું નક્કી કરીએ, તમે જેને એક સિમ્પલ વસ્તુ આપણે આને એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. તમારે ઘર બનાવવું છે, તમે ઇન્ટિરિયર ડિઝાઇનર શોધી રહ્યા છો, ઓકે? તો તમે ઇન્ટિરિયર ડિઝાઇનર સારો શોધશો ને તો ઘરનું ફર્નિચર ને ઇન્ટિરિયર સારું જ થશે. સેમ વેથી સૌથી મેઇન વસ્તુ, તમારે આગળ જ્યારે અબ્રોડ જાઓ છો, કન્સલ્ટન્ટ સિવાય તમે લોકો નથી જતા. 99% સ્ટુડન્ટ કન્સલ્ટન્ટ થ્રુ જ જાય છે. તો કન્સલ્ટન્ટ એવો શોધો કે જેની ઉપર તમને પોતાને ભરોસો આવે. તમારા સૌથી મોટી ભૂલ છોકરાઓ બી શું કરી રહ્યા છે, એકલા જઈને નક્કી કરી આવશે કે આ કન્સલ્ટન્ટને મળ્યા, પપ્પા બહુ સરસ છે, લાવ પૈસા હું કરી નાખું છું. હું એવું ઈચ્છું છું કે દરેક સ્ટુડન્ટે પોતાના મા બાપને મળવા જોઈએ કન્સલ્ટન્ટથી કામ ચાલુ કરતા પહેલા. હમ હું ઓલવેઝ સ્ટુડન્ટ મારે ત્યાં કોઈ પણ રજિસ્ટર થાય ને ઓળખશું તો આપણને કહે જય સર કોફી પીવા બોલાયા છે. પેરેન્ટ્સ મળશે ને કદાચ તો જે ફ્રોડ થઈ રહ્યા છે ને એ ઘણા બધા બચી શકશે. એટલે પહેલાં તો પેરેન્ટ્સને લઈને જાઓ અને સારા કન્સલ્ટન્ટ જે જૂના છે, જેની પાસે, જેમ કે હું બધા 20 છોકરા જેના વિઝા બધાનું મૂકું છું ઓનલાઈન, એટલે આમાં ક્યાંય ફ્રોડની વાત જ નથી આવતી કે જે તમારા વિઝા આવ્યા તમારી સાથે વિડીયો મૂકું છું, એમાં કંઈ આગળ પાછળ કરી જ ના શકીએ. હમ એટલે એ અમે લોકો કરીએ છીએ. તો આ ચેક કરો પહેલાં કે આવું લોકો કરી રહ્યા છે. સેકન્ડ વસ્તુ, પેરેન્ટ્સને મળાવો. પેરેન્ટ્સને મળાવશો ને તો તમારા 90% જે ફ્રોડ થવાના ચાન્સીસ છે ને એ ઘટી જશે. બિકોઝ એક્સપિરિયન્સ બહુ મોટી વસ્તુ છે. આજે તમે કે હું કોઈને જોઈએ ને આપણને ખબર પડી જાય કે આ જો કામ નથી કરવા જેવું ભાઈ, હા એમ પેરેન્ટ્સ પણ જોશે ને. પેલો 20 વર્ષના છોકરાને ઉલ્લુ બનાવવો ઇઝી છે, પેલા 45 યર્સના પપ્પાને ઉલ્લુ બનાવવા એ ડિફિકલ્ટ છે. તો પેરેન્ટ્સને તો હંમેશા મળવું જ જોઈએ, તો એ વધારે સારું પડે. પ્લસ તમે લોકો જે રિસર્ચ કરો છો ChatGPT ઉપરથી, બરાબર, એ રિસર્ચ અધૂરું જ્ઞાન છે. તમને જે એજન્ટ પણ તમને ઉલ્લુ બનાવે છે ને એ પણ એની ઉપરથી રિસર્ચ કરી શકે છે. અને સૌથી મોટી વાત, જે પણ એજન્ટ કહેતો હોય કે ટોપ યુનિવર્સિટીમાં એડમિશન કરી આપીશ ને બધું જ હું જલસા, તું ચિંતા જ ના કર, બધું હું કરી આપીશ, એનાથી દૂર જતા રહેજો. ટોપ યુનિવર્સિટીઝમાં એડમિશન લેવું એટલું ઇઝી નથી. એના માટે 3-4 વર્ષની મહેનત કરવી પડે. એના માટે તમારા સ્કોર, તમારું ભણતર, તમારું IELTS, તમારું GRE આ બધું જ ટોપ હોવું જોઈએ, તો જ તમે ટોપ યુનિવર્સિટીમાં આવે. મેં હમણાં જ કોકનું સાંભળ્યું હતું, કોકનો વિડીયો હતો, મેં એ બોલ્યા હતા કે તમે UK જાઓ છો ને તો ટોપ યુનિવર્સિટીમાં એડમિશન હું તમને કરાવી આપીશ. હા 55% છે BComમાં અને ઇંગ્લિશ મીડિયમ સ્ટડી કરેલું છે, 6 બેન્ડ IELTSમાં છે, એનું ટોપ યુનિવર્સિટી નહીં થાય. તમારો પ્રોફાઇલ એટલો સારો છે, 75% છે, 80% છે તમારે, તમે લોકોએ IELTS કે ઇંગ્લિશની અંદર તમે લોકો એકદમ સખત 7.5-8 બેન્ડ્સ લાવ્યા છો અને તમે ખરેખર દિલથી અહીંયા એટલું સારું ભણ્યા છો, તો જ તમે ટોપ યુનિવર્સિટી લાયક છો. એટલે આવા લોકોથી પણ દૂર રહેવાનું કે બધા જ કે આ બધા સપના દેખાડ દે કે ચિંતા ના કર, હું તને અહીંયા અપાઈ દઈશ, હું અહીંયા અપાઈ દઈશ. દૂર રહો એટલું તમને ફાયદો પડશે. હમ. અચ્છા, અત્યારે એક હવે મજાની વાત એ છે, ઘણા લોકો ઇન્ફ્લુએન્સર થવા માટે ફોરેન જતા હોય છે, હા, કે પછી ઘણા લોકો જઈને ઇન્ફ્લુએન્સર થઈ જતા યસ હોય યસ છે. યસ. હવે એનું એક કારણ તો, હવે હું પોતે યુટ્યુબમાં છું એટલે મને ખબર છે કે ઇન્ડિયામાં ઇન્ડિયન ક્રિએટરોને યુટ્યુબ ને એ બધા જે પ્લેટફોર્મ છે એટલું સારું વળતર નથી આપતા જેટલું કમ્પેરેટિવલી ફોરેનના ક્રિએટરને મળે છે. તો ત્યાં જઈને તમે બનાવો તો કદાચ થોડા પૈસા પણ વધારે આવે, માની શકાય.
આવા કિસ્સાઓ આયા છે તમારા જોડે? આવી ઇન્ક્વાયરી આવી છે કે અમે તો ઇન્ફ્લુએન્સર છીએ, અમારે તો ત્યાં જઈને બસ આ જ કરવું છે, આના માટેના કંઈક વિઝા લાવો? મારા ઇવન અહીંના ઇન્ફ્લુએન્સર છે, મેં એમને મોકલેલા પણ છે. અચ્છા. નામ નથી આપતો કોઈનું, હા. પણ મેં મોકલેલા પણ છે. અને એ લોકો ત્યાં જઈને પણ આ કામ કરતા હતા અને હમણાં પાછા પણ આવ્યા હતા ને ફરી વાર પાછા જઈ પણ રહ્યા છે ત્યાં. પ્લસ મારે હમણાં જ વાત થઈ હતી, બીજા પણ 1-2 છોકરાઓ હતા જે ત્યાં હમણાં જ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. 25,000-30,000 જેટલા ફોલોઅર્સ થયા છે. અને જે હમણાં મને વાત થઈને છોકરો એ પોઝિટિવ વિડીયો બનાવે છે કે યુકે છે તો પોઝિટિવ વિડીયો બનાવું કે એમાં ત્યાં શું સારું છે. અને એ તો સ્પેશિયલી એ તો એમ કે મારે કંઈ કામ કરવું જ નથી, હવે યુકેમાં જોબ નથી કરવી, એના કરતાં હું આ વિડીયો બનાવું છું મને વધારે સારું પડે છે. અને અર્નિંગ પણ સારું છે ત્યાં, એવું અર્નિંગ છે. સારું છે ત્યાં. અહીંયા આપણે કેવું છે કે એક રીલ બનાવવા જાય ને તો 5,000, 6,000, 10,000 આપતા હોય છે. ત્યાં પાઉન્ડમાં મળતા હોય છે, એટલે એ લોકોને મજા પણ આવે છે, એવું છે. પણ એક છે કે ફેમિલીથી દૂર જઈ અને કદાચ એવા લોકો હોય છે ઘણા ખરા સ્ટુડન્ટ કે જે કદાચ એમના ફેમિલીથી દૂર જ નથી રહ્યા, 20 વર્ષ 25 વર્ષના, નાનપણથી મોટા છે ત્યાં સુધી, અને પછી સડનલી ફોરેન જાય છે, તે ખાલીપો ને એકલતા તો આવે જ થોડોક ટાઈમ 100%. માટે. એવા ટાઈમ માટે, કારણ કે હું તમને એટલે પૂછું છું, હવે આ ક્વેશ્ચન હું આરકે ઇન્ટરનેશનલના હેડને નથી પૂછી રહ્યો, હવે હું એ જય સોલંકીને પૂછી રહ્યો છું કે જે પોતે એક દોરમાં ગયા હતા અને પોતાની જાતને કઈ રીતના ઊભી કરીને મેન્ટલ સ્ટેબિલિટી કઈ રીતના, કારણ કે એ લોકો ઘણી વખત આના ચક્કરમાં પણ ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે. યસ, યસ, તો એના માટે તમારી શું સલાહ છે? અમે લોકો જ્યારે ગયા ને ત્યારે તો આ વિડીયો કોલ કે આવું બી અમે લોકો નહોતા કરી શકતા. અને જે તમે કીધું ને, હું જેવો હતો પોતે જ કે ઘરની બહાર જ નહોતો નીકળ્યો કોઈ દિવસ. અને દરેકની મમ્મી જેટલો પ્રેમ કરતી એટલો જ પ્રેમ મારી મમ્મી પણ મને કરતી હતી. સો કોઈ દિવસ આવું કંઈ જોયું જ નહોતું. એટલે થોડાક દિવસ તો એવું લાગ્યું હતું, રોવું આવતું હતું રીસલનું કે અહીંયા શું કામ આવ્યા, અહીંયા આવું જ ના જોઈએ, આ ખોટી જ જગ્યા છે. પણ મને લાગે છે ઇન્ડિયન છે ને, એ ઇન્ડિયામાં જેટલી હેલ્પ આપણને નથી કરતા ને એટલી બહાર આપણને હેલ્પ કરી લે છે યાર. કારણ કે મને જ્યારે મારો જે ટાઈમ ખરાબ આવ્યો હતો, જ્યારે મને એવું લાગ્યું હતું કે અરે બહુ ડિપ્રેશનમાં જવું, તો મારી જોડે રહેતા છોકરીઓ હતા, જે સ્ટુડન્ટ્સ જ હતા, જે જૂના કદાચ 6 મહિના 12 મહિનાથી રહેતા, લોકો મને બહુ સાચવી લીધો હતો. અને મેં હંમેશા જોયું છે, હવે હું પણ એવું જ કરું છું. કોઈ છોકરો રોતા ફોન કરે ને મને કે યાર સર અહીંયા તો આવું છે, મને ફાવતું જ નથી, હું ડિપ્રેસ થઈ ગયો, તો હું શું કરું, હું ત્યાંનો મારો બીજો છોકરો એને ફોન કરું કે ભાઈ જરા તું જોતો આવતો, આના ઘરે મળતો આવે ને, અને ફરવરો લઈ જા, અને કંઈક ખવડાવ પીવડાવ એટલે થોડુંક શાંત થઈ જાય માણસ પાછું, એવું બી હોય. એટલે થોડું ખવડાવી પીવડાય અને કર. તો મને જે હેલ્પ સપોર્ટ મળી રહ્યો છે ને એ મારા સ્ટુડન્ટ્સ તરફથી મળે છે ઓલવેઝ. કે આવું કોઈ તકલીફ આવે એટલે હું કોકને ફોન કરું, લંડન હોય તો લંડન કોકને ફોન કરું, દુબઈ ફોન કરું, કેનેડા હોય તો કેનેડા ફોન કરું. અને કોકને કોક મને મળી જાય જે મારે મોટિવેટ ના કરવો પડે, પેલાને મોટિવેટ કરી દે. અને કદાચ આવું બી થાય. હમણાં મારે આવું જે છેલ્લો કિસ્સો મારો આવો જે હતો ને, એમાં આવું કંઈક થયું હતું ને ત્યારે જેને મેં 2 વ્યક્તિને મળ્યા હતા, એ પહેલી વાર એ દિવસે મળ્યા હતા. અને આજની તારીખમાં એ બંને બેસ્ટ ફ્રેન્ડ્સ છે. એટલે હવે તો મારી કાંઈ જરૂર નથી એ લોકોને, પણ એ લોકો બંને બેસ્ટ ફ્રેન્ડ્સ છે, એવું છે. સરસ. બહુ જ મજા આવી સર વાત કરીને, ઘણું બધું જાણવા મળ્યું, કારણ કે આ વિષય એવો છે ને કે આના પ્રશ્નો દર 6 મહિને બદલાઈ જાય છે. બદલાય છે, યસ. અને ઘણા ખરા પ્રશ્નો એના એ છે, પણ કાયદા અને નીતિ નિયમો બદલાય ને એટલે બધાના મનમાં ક્વેરી આવે. અત્યારે મેં કીધું ને કે પેલી વિશ્વયુદ્ધની ચિંતાના ચક્કરમાં ઘણા લોકો આવું વિચારે કે નથી જવું, પણ તમે એના માટેનો તોડ બહુ સરસ કીધો કે એકચ્યુઅલી ભવિષ્ય શું છે એની ચિંતા નથી કરવા જેવું. હાલ તમે ડિસિઝન લઈ શકો છો, કારણ કે બધી જ જગ્યાએ એની અસર તો પડવાની છે, તમે ઇન્ડિયામાં છો કે બહાર છો તો પણ બહુ મજા આવી. અને મારે અગેન એન્ડ અગેન આપણી વાતો આપણે કરતા રહીશું. દર 6 મહિને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક કાયદા બદલે એટલે આપણે મળીશું. આપણે યાદ રાખશું કે ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એ આપણા સ્ટુડન્ટ્સને વિઝા આપવાનું ચાલુ કરશે ખરી એક દિવસ. હા. અને આજે મને લાગે છે 1-2 વર્ષમાં એવો ટાઈમ આવશે ને, મેં તમે કીધું છે આ વસ્તુ આપણે યાદ રાખીશું, જ્યારે ફરી વાર પોડકાસ્ટ કરું છું, 1 વર્ષમાં એવો ટાઈમ આવશે ને કે જ્યારે યુએસએ વેલકમ કરતો હશે કે હવે સ્ટુડન્ટ્સ મોકલો, અમારે જરૂર છે. એ ટાઈમ આવશે ખરી 100%. બટ મારી એક ઈચ્છા છે, જે રીતના કદાચ જો શક્ય હોય તો ઓન કેમેરા હું લઈ રહ્યો છું, કે જે રીતના તમે અત્યારે વાતો કરીને, હવે આ તો મારા પ્રશ્નો છે કે મારી આજુબાજુના જે લોકોએ મને આપેલા પ્રશ્નો છે, અને મને અગેન એન્ડ અગેન કમેન્ટ દ્વારા એ પ્રશ્નો મળે એટલે હું એને ભેગા કરીને એક પોડકાસ્ટના રૂપમાં હું કન્વર્ટ કરવાનો ટ્રાય કરતો હોઉં, જેથી કરીને લોકોને જવાબ મળી શકે. પણ અત્યારે જે મુદ્દો છે ને એ કયો છે કે જે છોકરાઓના ડાયરેક્ટ પ્રશ્નો છે એમને પૂછવું છે, કોઈ ગાઈડન્સ જોઈએ છે ચેટ જીપીટી સિવાયનું, યસ. જે આપણે હમણાં વાત થઈ પ્રમાણે, તેમના માટે કદાચ કંઈ શક્ય હોય તો એકાદ સેમિનાર તમે કરી શકો. કે લાસ્ટ ટાઈમ આપણે વાત થઈ હતી, yes, થઈ હતી yes, ને તમે yes. કીધું કે ઇન્ટરવ્યૂ કોમેન્ટ કરશે તો આપણે એક સરસ કરે મજાની, તો પણ ખરી આપેલું અને કર્યો તો પણ ખરો, હા. તો આ વખતે પણ કદાચ એવું કરીએ કે 101 કોમેન્ટ કદાચ આપણને એવી મળે. જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય, આપણે લોકો જાન્યુઆરીમાં વિચારી રહ્યા છે. બિકોઝ અત્યારે તો તહેવાર ને બધું ચાલતું રહેશે એટલે કોઈની દિવાળી આપણે ડિસ્ટર્બ નથી કરતા. પણ ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં આપણે લોકો એ મહિની અંદર એક સેમિનાર કરવા જઈ રહ્યા છે.
જે આપણે પેરેન્ટ્સ સાથે કમ્પલસરી પેરેન્ટ્સ સાથે જ તમારે આવવાનું છે. એટલે પેરેન્ટ્સના અને સ્ટુડન્ટના અબ્રોડ એડ્યુકેશન લઈને કોઈ કન્ટ્રી માટે વાત નથી થતી અથવા ત્યાં એવું નથી કે માત્ર આરકેનું પ્રમોશન જ થશે. પણ અબ્રોડ એજ્યુકેશન લઈને તમારા કોઈ પણ સવાલ છે, તમે પાછા પણ આવી ગયા છો અને તમને લાગે છે કે આ તમે કહેતા હતા એ વાતમાં હવે મારે શું કરવું જોઈએ, શું નહીં, દરેક સવાલ છે એના મારી જેટલી પણ નોલેજ છે એ પણ હું જવાબ આપવા માટે રેડી છું. તો આપણે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં કરીશું. કોમેન્ટ્સ બધા લોકોને કરવા દો એકવાર પહેલાં. કેટલા લોકો કમેન્ટમાં થાય છે સેમિનાર લખજો. સેમિનાર લખો કોમેન્ટમાં. જેટલા પણ લોકો હશે બધાને આપણે ફ્રી ઇન્વાઇટીસ મોકલીશું અને આપણે બધા માટે આ સેમિનાર રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.